અમદાવાદ મહાનગરપાલિકા વર્ષ 2024-25ના બજેટ માટે નાગરિકોના સૂચન મેળવશે। નાગરિકોને સ્માર્ટ સિટીમાં કઈ સુવિધાની જરૂર છે તે જાણવામાં આવશે। ગત વર્ષે પણ નાગરિકોના સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને આ વખતે પણ સૂચન લેવામાં આવશે। મહાનગરપાલિકાની એપ અને મેલ મારફતે સૂચનો અને અભિપ્રાય આપી શકાશે। જે નાગરિકો દ્વારા સારા સૂચનો કરવામાં આવશે તે સૂચનોનો બજેટમાં સમાવેશ કરી તે સુવિધા પૂરી પાડવા માટે મહાનગરપાલિકા કામ કરશે। સ્માર્ટ સિટીમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા યોગ્ય રીતે મળતી નથી, ત્યારે નાગરિકો કેવા પ્રકારના સૂચનો આપે છે તે તો જોવું જ રહ્યું। જે રીતે અમદાવાદ મહાનગરપાલિકા ડેવલપ થતું જાય છે, 480 ચોરસ કિલોમીટર એરિયામાં સમગ્ર અમદાવાદ પથરાયેલું છે। જ્યારે પણ બજેટ સેશન આવે ત્યારે આવનાર નવું બજેટ એની અંદર લોકોના પણ અભિપ્રાય જોડાય, જનપ્રતિનિધિ પોતાના અભિપ્રાય આપતા હોય છે, પ્રજાના પણ અભિપ્રાય જોડાય અંદર કે પોતાના વોર્ડની અંદર શું એમની ડિમાન્ડ હોય છે, કઈ જરૂરિયાત હોય છે, એને આધારે મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ આગામી જ્યારે બજેટ બનશે ત્યારે લોકોના અભિપ્રાય જાણવા માટે એપ દ્વારા અથવા તો મેલ દ્વારા એ પોતાના અભિપ્રાય મોકલી શકશે અને એમાંથી આપણે વાત કરીએ કે સારા અભિપ્રાય હશે તો એના બજેટની અંદર સમાવેશ પણ